તો અનેક મહત્વપૂર્ણ અપડેટ બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણય સામે ત્યાંથી પણ ખેડૂતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી ગઈ છે। જિલ્લામાં 1.13 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી લીધી છે। ટેકાના ભાવે યાર્ડમાં મગફળીની બોરીઓની ઓછી આવક જોવા મળશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે બનાસકાંઠાથી સીધા જોડાઈ ગયા છે। ધ્રુવ, ટેકાના ભાવે ખરીદીની સરકારની જાહેરાત કમોસમી વરસાદે બધું જ બરબાદ કરી દીધું છે, ત્યારે આ જાહેરાતથી આખરે ખેડૂતો શું કહી રહ્યા છે? ભરના અંદર જે રીતે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે અને જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મહામૂળો જે મગફળીનો પાક છે તે નાશ પામ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો જે ગુજરાતભરના અંદર સરકાર ખેડૂતો પાસે સીધી ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બરથી કરવાની હતી, જોકે તે નિર્ણયને ક્યાંક મોકૂફ રાખવામાં આવ્યો હતો ને ટેકાના ભાવે ખરીદીનો જે નિર્ણય હતો તે બંધ રહ્યો હતો ને તે બાદ ક્યારે ખરીદી કરવાના તે ચોક્કસ બહાર નહોતું આવ્યું ને તેના કારણે મોટા ભાગના જે ખેડૂતો છે તે માવઠાના ડરના કારણે વેપારીઓને પોતાનો જે થોડો ઘણો બચેલો જે માલ હતો, પાક હતો, તેનું વેચાણ કર્યું હતું, તેના કારણે ભાવ પણ ઓછા મળ્યા હતા, કારણ કે ઉત્પાદન ઓછું હતું અને મગફળીની ક્વોલિટીના આધારે વેપારીઓ પણ ભાવ નક્કી કરતા હોય છે। અને જો કે આ તમામ બાબતો વચ્ચે હવે જે સરકાર દ્વારા ફરી જાહેરાત કરવામાં આવી છે કે 9 નવેમ્બરથી અમે ટેકાના ભાવે ખેડૂતો પાસે મગફળીની ખરીદી કરીશું। જો કે આ નિર્ણયના કારણે ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો કહી રહ્યા છે કે અમે 70 થી 80% જે ખેડૂતો છે જિલ્લાના, તેઓએ વેપારીઓને તેમનો માલ વેચાણ કર્યું છે, માત્ર 20-30% જે ખેડૂતો બચ્યા છે તેઓ હવે રહ્યા છે। જો કે આ જે ટેકો છે ખેડૂતોને ન ફળ્યો બરોબર તેવું ખેડૂતો માની રહ્યા છે। આપણી સાથે મોહનભાઈ માળી છે, જે કિસાન સંઘના ખેડૂત આગેવાન છે। મોહનભાઈ, સરકાર દ્વારા જે રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી, આ કેવા પ્રકારની જાહેરાત માનો છો તમે? ટેકો ખાલી નામનો ટેકો છે। એને કીધું તેમ કે વરસાદ આવવાથી માલ બગડી ગયો અને નાનો ખેડૂત તો બિચારો શું કરે? હવે એને સંગ્રહવાની શક્તિ હોય નહીં, પૈસાની ઘરે જરૂર હોય, એટલે એને તો વેપારી અને દિવાળી પહેલા એમ જ કે 800, 900 ને 1000 રૂપિયામાં વેચી મારી। એટલે ખેડૂત, નાના ખેડૂત ભાઈ તો મગફળી છે જ નહીં, કે તમે જેમ કીધું કે 70% ખેડૂતોએ મગફળી વેચી મારી છે। અને ટેકામાં કદાચ ભરાવા જઈએ, સેમ્પલ પાસ થાય ન થાય, પેમેન્ટ લેટ આવે, પૈસા ક્યારે આવે, પૈસાની જરૂરત હોય ખેડૂતને, એને દિવાળી કરવાની હોય, એને ઘરે સેમ્પલ લાવવાનું હોય, એના ઉપર બધો નિર્ભર હોય છે। તો ખેડૂત માટે સરકારે ખાલી ટેકો જાહેર કર્યો છે। એ ટેકો ખાલી નામનો ટેકો છે, કે ખેડૂત સુધી તો ટેકો નથી પહોંચતો। અને સરકાર પણ અવઢવમાં હતી કે ટેકો આપીએ કે ના આપીએ, કેની ખરીદ દિલીપ સંઘાણીની વાત કરી તો ગુજકો માસલના જે સાહેબ છે દિલીપ સંઘાણીને ખુદને પણ ખબર નથી કે ટેકાના ભાવે ખરીદી કરવાની છે કે નથી, એમને સંકલન નથી, તો આ ટેકો શું કામનો? એટલે નાના અને સીમાંત ખેડૂતો વેચી મારે છે। પણ જો પેકેજ સરકાર જાહેર કરે તો નાના અને સીમાંત ખેડૂત સુધી ટેકો પેકેજના પૈસા પહોંચે, કે તો લોન માફી કરે કે દેવા નાબૂદી કરે, જે તે નિર્ણય કરે સરકાર ખૂબ વિચારીને કરે અને નાના ખેડૂતને લાભ થાય, એવી મારી નમ્ર વિનંતી છે આપના માધ્યમથી, ટીવીના માધ્યમથી। મોહનભાઈ, જે રીતે સરકાર દ્વારા હવે તો જાહેરાત કરવામાં આવી છે કે 9 નવેમ્બરથી અમે ખેડૂતો પાસે ખરીદી કરીશું, પણ આ જે સરકારનો હવે પછીનો જે નિર્ણય છે ખેડૂતો માટે લાભદાયી છે ખરા? ના, એ લાભદાયી નથી, કેમ કે 70% ખેડૂતો તો વેચી મારી છે। એમાં હવે વેપારીઓ જોડે માલ છે એટલે હવે વેપારીઓ એ ભરાવશે, બરોબર। સરકાર નિયમ તો કડક કર્યા છે, પણ કોઈ મામા માસી કાકાના હોય એમને એમ જ ટેકાના ભાવે એમ જ નોંધણી કરાયેલી હોય છે અને એ વેપારીઓ લાભ લે છે। કેમ કે અત્યારે ખેડૂતો સંગ્રહી જ ના શકે, વરસાદ આ ઉપર પડ કરે છે, કઈ રીતે એમને સંગ્રહ? નેર તો પાક લીધો છે એટલે કઈ રીતે સંગ્રહ કરે? અને આ જે નવા કેબિનેટની રચના થઈ છે, એ કેબિનેટના જે મંત્રીઓ ઉત્તર ગુજરાત તરફ થોડું ધ્યાન ઓછું આવે, ભાઈ ઉત્તર ગુજરાત તરફ થોડું ધ્યાન આપો તો આ ખેડૂત બેઠો થશે। અત્યારે ખેડૂતો મરણ પથારીએ પડ્યો છે। 2025નો વર્ષ તો અમારે ફેલ ગયો, કે બાજરી ગઈ ને મગફળી ગઈ, બધું ગયું ને બટાકાનું વાવેતર અમે કર્યું, હાલ 30% વાવેતર બનાસકાંઠામાં થઈ ગયું છે અને એમાં 10% ખેડાવાનું છે। એટલે આપના માધ્યમથી કહું કે બટાકામાં નુકસાન મગફળી અને બાજરી કરતી પણ વધારે હોય છે। તો જેને બટાકા બગડી ગયા હોય તો સરકાર થોડી એમ કે સર્વેની કામગીરી કરે ને બટાકાવાળાને પણ થોડો લાભ આપે, એવી મારી નમ્ર વિનંતી છે બેનજી। તો જે રીતે ચોક્કસથી ધોની બનાસકાંઠા જિલ્લાના ખેડૂત જે આગેવાનો છે, ખેડૂતો છે, તેઓમાં રોષ છે
કારણ કે 70-80% જે ખેડૂતો છે તેઓ પોતાનો માલ વેચ્યો છે, કારણ કે માવઠાના તેઓનો ડર હતો ને આ ડરના કારણે વેપારીને ઓછા ભાવે પણ પોતાનો માલ વેચવાનો વારો આવે છે અને જેના કારણે આ વસ્તુનો જે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવે છે, જોકે સરકારનો ટેકો ખેડૂતોને ન ફળ્યો બરાબર જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ તો માની રહ્યા છે. જી જી આભાર સમગ્ર માહિતી.